ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ. કેમ છો બધા? ફિલહાલ અમે પહોંચી ગયા છીએ મનાલીમાં. તો તમે જોઈ રહ્યા છો જે બેક સાઈડનો વ્યૂ છે એ મનાલીનો છે. અહીંયા આજનું ટેમ્પરેચર એટલે સાંજે -1 હતું અને સવારે 3 ડિગ્રી જેવું છે અને કાલે રાતે અહીંયા બરફ પણ પડેલો. પણ અત્યારે થોડુંક વરસાદ છાયું વાતાવરણ છે. જો આ ટોપ પોઈન્ટ પર બરફ હતો, કાલે રાતે સ્નોફોલ થયો હતો અને અહીંયા ખૂબ જ વરસાદ પડ્યો હતો. આજે અમે ઘણા દિવસ પછી તડકાનો અહેસાસ કર્યો છે. આજે સુરત દાદાના દુર્લભ દર્શન, મસ્ત દર્શન થયા છે. કેટલા દિવસથી સુરત દાદા જોયા નહોતા અહીંયા. આજે મનાલીમાં અમને સુરત દાદા જોવા મળ્યા છે અને આજે પહાડી વિસ્તાર જે છે એનો અદ્ભુત નજારો છે. અહીંયા તમે જોઈ રહ્યા છો ઝાકળ ને મજા આવે, બહુ મસ્ત, એકદમ ફૂલ ઠંડુ વાતાવરણ છે આજે. તો આપણે આગળ જ્યાં જવાના છીએ એ તરફ પ્રયાણ કરીએ. પહેલાં બ્રેકફાસ્ટ કરીને પછી આગળ જ્યાં જવાનું છે ત્યાંનું હું તમને બતાવીશ. તો હાલ અમે અહીંયાથી બ્રેકફાસ્ટ કર્યા બાદ અમે સોલાંગ વેલી તરફ જવાના છીએ અને સોલાંગ વેલીની મુલાકાત કરીને ત્યારબાદ ત્યાંથી આગળ અમારે રોહતાંગ પાસ અને ત્યાં એક અતુલ ટનલ કરીને આવેલું છે ત્યાં જવાનું છે. જો ત્યાં રસ્તો ઓપન થઈ ગયો હશે તો ત્યાં જોવા મળશે, કેમ કે ત્યાં બરફીલું વાતાવરણ વધારે છે. એટલે જો સમય અનુકૂળ ત્યાં જો રસ્તો ઓપન થઈ ગયો હશે તો ત્યાંનો લાભ પણ અમને મળશે ત્યાં, કેમ કે ત્યાં અત્યારે ફૂલ બરફ પડી રહ્યો છે એટલે ત્યાંનો રસ્તો બંધ છે. તો ચાલો મળીએ આપણે કે રોહતાંગ પાસ જોવા અને સોલાંગ વેલીમાં જઈએ ત્યાંના રસ્તા ને બધું હું તમને બતાવીશ. બસ રોજની જેમ રોજ સવારે ઉઠીને સૌથી પહેલાં ફોટા આ જો નકરા ફોટા જ પાડવાના. દિનેશભાઈ જોતા હો. નિરાજ તમે છે ને હિમાચલના ઠંડા પ્રદેશમાં આવ્યા છો એટલે ગરમ થવામાં ઠંડા દો. આપણે ઠંડા થવા ગરમ થવા નથી આવ્યા. કાલની જેમ પાછા ધંધે લાગી ગયા છે. રોજ મોજ. હું કેવું છું તું? ફાઇનલી મનાલીના રસ્તા અને બધામાં મજા આવી જાય. આજે જો સુધી આજે ધબધબાટી બોલાવી દેવાની છે. પણ ખબર રોડ રસ્તા ને બધું આમ મજેદાર છે.
સોલાંગ વેલીથી આગળ નીકળી ગયા. સોલાંગ વેલીમાં બધી રાઇડ્સ બંધ હતી એટલે અમારે અતુલ ટનલથી આગળ આવવું પડ્યું. ત્યાં બધું ઓપન જ છે, જોઈ શકો છો તમે, ઓપન જ છે. હવે અમારે અહીંયા બર્ફીલા પહાડમાં જવા માટે છે ને એમના કપડાં પહેરવાના છે. તો હું કેવું છું તી કપડાં લેવા છે ને? હા લેવાના જોઈ ને તો હે? લાગે મનાલી. કપડાં હમણાં હવે આ ટાઈપના કપડાં પહેરી ત્યાં અમે આપણે કુર્ફી એટલે કે શિમલામાં અમે કાશ્મીરી પહેરવેશ પહેર્યો હતો અને હવે અહીંયા અમે આપણે આ લોકોના કોસ્ચ્યુમ પહેરશું. काम नहीं आपका दुनिया में बच्चा वैसे નહીં રેવા દો. बच्चा वैसे कमजोर पैदा हो जाएगा ऐसा कमजोर माँ बाप होता है ना सही है ऐसे ऊपर नीचे जाके जाए ऐसा मगज मारी करने નીચે નીચે જઈને जा आप जाओ उसको कुछ नहीं होता इनको पता लगना चाहिए क्या होता है कुछ नहीं होता તો એટલી पहले પોગી इनको जान दो જાય मेरे को है इनको दिखाओ એ તો આપણે ચાલીને જાય ચિંતા. कमजोर पैदा होता है कमजोर माँ बाप है હવે એ બે બોલાવતા આવડે. હું કરું બોલો ચિંતા ને આપણે વયા જાય તો थोड़ा सा खूबसूरत होगा ड्रामे हो गया. एक सिंगल सिंगल भी जा सकते हैं, साथ में भी जा सकते हैं ना. ચિંતા ને ફોન આઈ ઉભા રહ્યો વિડિયો ઉતાર. એને ફોન આપી દે. वीडियो उतारा था હમ. અહીંથી ઊભી રહીને વાંધો નહીં. તો જી ફાઇનલી અમે પહોંચી ગયા છીએ બરફમાં રમવા માટે. ક્યાં ને મસ્ત મજાની બરફની રાઇડ્સ બધું કરશું. ક્યાં સુધી આમ ઉપર સુધી જવું આપણે? અહીંયા સુધી જવાય, બહુ વધારે ન જવાય નકર ને આ બરફ પડ્યો હોય શું કરો તમે? આપણે પડી જાય. મેગી ખાવાની છે હમણાં. તો મેગી બને છે બરફોવાળી મેગી. અહીં તમે જોઈ રહ્યો છો ક્રાઉડ કેટલું બધું છે. ફૂલ ક્રાઉડ છે અહીંયા. હાય હાય બરફ જો. ક્યાં જાંબુ કપડાં મસ્ત લાગે છે હો તને. એવું છે. જો આપણે પડી પડી સૂતી પડી. એક બીવે છે અહીંયા અને એક પડે છે. અમારી યારે જે બીજું કપલ હતું એ જીપ લાઈનમાં ન આવી શકું, એ રોતું છું. હવે જોઈ ઘૂમશું ફરશું, ફોટા બોટા પાડશું, મજા કરશું. ત્યાં સુધી હા ક્યાં વાગ્યું? જો તો હરખી રહેતી હો તો ગમે ગાયગા દોડ જ કરવાની. ચલો મસ્ત ક્રાઉડ છે. ફાઇનલી બરફમાં પહોંચી ગયા છીએ. એક મસ્ત મજાનું સૂતી અમારા માટે હાટ બનાવ્યું અને કાવું રેબિટ બનાવ્યું છે. એને શું એનું શું કરવાનું? એ ગઈ ઓય એ જા. નહીં નહીં ચિંતા નહીં.
તમને એમ થાય ને બરફમાં સારું 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 બહુ સારું, કાંઈ સારું નથી. આવી રીતે મહેનત કરી કરીને જવું પડે છે ત્યારે ભેગું થાય છે. મહેનત તો કરવી જ પડે ને. જે જોઈ એ આપણા ઇન્ડિયાની સૌથી મોટી ટનલ છે. તો જો એ લોકો કેટલું બ્યુટીફુલ મસ્ત બનાવેલું છે. અહીંયા તો એક મનાલીથી આપણે જ્યારે આવીએ છીએ ત્યારે જ્યારે આપણે આગળ જઈએ છીએ ત્યારે સોલંગ વેલીથી થોડાક આગળ આવીએ ત્યારે આ ટનલ રસ્તામાં આવે છે. અમે જે બરફમાં રાઇડ્સો કરી એ ત્યાં અતુલ ટનલની હતી. હવે અમે જઈએ છીએ આગળ, વિઝિટ કરીએ, બતાવું શું શું અલગ અલગ નવું આવે છે. તો હજી અમે પહોંચી ગયા છીએ અતુલ ટનલના ફ્રન્ટ વ્યૂ પર અને આમ જોઈ રહ્યા છો તમે પહાડ ઉપર પહાડ, બર્ફીલા જ પહાડ છે નીકળા. હું કેવું સુતી હે બરફ ભાઈ અમારે છે ને હમણાં એક અહીંયા મસ્તીની એક રીલ બનાવવાની છે. એ રીલ હું મૂકીશ.